અને ભણવાના આ છોકરા અત્યારે ખરેખર બાપુ છોકરા ડાયા છે આવડા બધા એટલા છે. કેટલું ભણ ભાઈ તું? 6ઠું. તું હે 6ઠું પૂરો? તું ઓય છે એટલામાં ભણે ભાઈ? 7મું 6ઠું હરખાઈ બોલ ને હું આમ ઢીલું બોલે? બેન પાસે ભણતો લાગે. ખરેખર છોકરાનું નામ પૂછીએ ને તો કોણ ભણાવે ખબર પડી જાય. ગુરુની અસર તો થાય જ. શું નામ તારું? મારું નામ રાકેશ છે. માનવાનું બેન ભણાવે છે. શું નામ તારું? ભૂલો સાહેબ ભણાવતા હોય. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ પેલું ધોરણ છે, સાહેબ હુઈ ગયા. ચાલો છોકરા બેઠેલા, એ સાહેબ હુઈ ગયા. એક છોકરા ભાઈ હુઈ ગયા, ભણવું મચ્યું. આ પછી ચક્કર લઈ જાઓ ચક્કર. તો બીજો છોકરો શું કે એમ ચોલા હુવા જેવાય કે હુવાના પૈસા ચોલા લે છે પગાર જગાડો કે અમુક છોકરા 4 જ હોય. કાગળની ભૂંગળી 4 રાખેલી અને સાહેબના કાનમાં ભૂંગળી નાખે. પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો. બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આખો રૂમ આકડે ઉપર જાય. 3 ગિયર બદલે હો નાખોરામાં. એ તો આ જગદંબાઓ સહન કરે. જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાં બનાવેલું ઘી, એ ઘીના 3 ટીપા નાકમાં નાખીને હુઈ જવા. જિંદગી બોલશે નહીં. બોલો મને કેટલી ખબર પડે, પણ રામદેવજી મહારાજનો આપણે હાલવા દઈએ, આપણે કોઈને કહીએ નહીં. અને એક ભાઈના દાદા ગુજરી ગયા ને, એક ભાઈ દાદા તમે ભાઈ ખબર કાઢવા ગયા. ખરેખર ગયા ખબર હું ગુજરી ગયા હતા. પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય. એને જ કાઢી ગયા પછી તો આપણે ખરે જવાનું હોય. ખરો ખરેખર માણસ હતો, ખર હતો. એ મીરા પછી જ ખબર પડે. તમે ગયા અને હંમેશા જેટલા જાય ને ખબર ખરેખર જાય ને બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા. પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાસું ન લાગે. અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરેખર તો કર્યો નહીં. એટલે આપણે પૂછવું જ પડે. એટલે ત્યાં જઈને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા? એટલે ઓલા કીધું યોગ કરતા. અરે યોગથી તો આયુષ વધે. ત્યાં કે અમારા દાદાને ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું. યોગથી તો આયુષ્ય વધે એ કઈ વાત હાશી. પણ મહેરબાની કરીને હમણાં 12 દી રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા. મારા દાદા રામદેવ બાબાના શિષ્ય હતા. એમાં જ ગોબો ઉપડી ગયો. અરે ભાઈ આમ ન હોય. અરે કે હોય હવારના પરમાં ટીવી હામાં અમારા દાદા બેહી જાય 5 વાગે એટલે રામદેવ બાબાને હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક આંખ બેન થઈ ગઈ હતી, અણહારે ફરી ગઈ હતી. અમારે દાદા આમ જ જોતા. એમાં કયક ડોસ્યા હેરિયા હાલચું બેન થઈ ગયું છે. એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે. કે પણ કઈ યોગથી કરે ભાઈ. હકીકત કહો અમારા દાદા 5 વાગ્યામાં હામાં બેસી જાય. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. એટલે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા તો કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું. કડાક કરતા કારણ કે એના ભગત. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયું. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા ભૈયા ગયા.
કારણ કે રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો અમારો દાદો શ્વાસ મૂકે ને. એ બોલા સાહેબ હોઈ ગયા, નાખોરાની ઘમઘમાટી બોલે ને એમાં ઓલા કાગળની ભૂંગળી વાળીને છોકરાએ કાનમાં સહેજામ કર્યું. સાહેબે સીધો છોકરાનું બાવડું જ હાથમાં આમ હાથો લીધો. મજાક કરે છે? મજાક કાંઈ નથી કરતો, જગાડ્યા છે એમાં મજાકની વાત જ ક્યાં આવી સાહેબ? હોઈ ગયા ત્યાં નાખોલા બોલતા ત્યાં. સાહેબને ચૂક મારા દીકરા પકડે, જો બેટા સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે ને પાછા કે સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે નૈયા ખખજાચા. તેથી તો દેશી નીચે બે તો ઓલા ઉજી ગયા તમારી ખખડાચી છે. મેં કહે એ ઘુ 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 ખચાચા, પણ તમારો ઘમકારો સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા. ના બેટા સોઈ નહોતો ગયો, યોગ કરતો હતો. યોગ તો કાંઈ નહીં, યોગમાં શાંતિ હોય, કાંઈ ગમગમાચી ન હોય. ના તો કે યોગ કરતો ખખડાચી, એમ તો અમારા દાદા યોગ કરે, એમાં વજુ હૂપ હૂપ એટલું જાય, એમ ન થાય કાંઈ. તમને આનંદ કરાવવા બધું કરું, મજા આવે. જો બેટા હું કહું છું દીકરા, એ તો મારું શરીરના નાખોરા બોલતા હતા ને, મારે તો સમાધિ લાગી ગઈ હતી બેટા. આત્મા તો વયો ગયો હતો, આત્મા વયો ગયો હતો. સહી બોલતું. હા, એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ, એ તો શરીરના બોલતા હતા, એનું બોલતું હતું. આત્મા તો વયો ગયો હતો. આત્મા ક્યાં ગયો હતો બેટા? આત્મા સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને જાચ્યો છું. જો બેટા આવું નહીં કહેવાનું. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત છે, ક્યાં બાત છે. આપલા સાહેબ છદકમાં તો અભ્યાસ કલમ લેવા જાય. ક્યાં બાત છે. એક છોકરાને મગજમાં બેસી ગયો, એ ખરેખર આપણા તલગાજડાનો જ છે. એ છોકરાને થયું શાબાશ શાબાશ સાહેબ શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે એક ઠપાટ મારી, ભણવા આવો કે શું ભાવ? તા નહીં તલવાનો સાહેબ. ઇજ્જત બધાને હોય, ઇજ્જત છો એ આવું નથી. ખરેખર સાહેબ છોકરાને જો બાપુ રાજી બહુ હતા. અવડાવડા અમે હતા છોકરા, અમે આમ ન બેહતા અહીંયા, અમે હોઈએ પાર્કિંગમાં. તાકાત છે કોઈનું કે આપણા ગામમાં લે હવા હોતો કોઈ વયો જાય યાર. પંદર થી પછી છોકરો હું ગયો, સાહેબે ઠપાટ મારીને કીધું ના સાહેબ તાની તલવાનો સુઈ ગયો તો. ગુરુને ચીલે ન હાલી તો ચીચે ન કહેવાય. શું ગુરુને ચીલે? સમાધિ, ધ્યાન, યોગ. ધ્યાન તલતો હતો. તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં. ગુરુ જાય ત્યાં જ જવાનું હોય. આગે આગે ચલો તું, પીછે પીછે ગીત મીઠવા. ગીત મીઠો ખાવા. સાહેબને ચૂક આગળ પકડી લો. તું સ્વર્ગમાં ગયો તો કા? ત્યાં જઈને શું જોયું? હવે તબલ પલી સાહેબ, હું તો આમ તમે સાહેબ દાતા હતા, હવે તબલ પલી. અમે ચલકમાં જ્ઞાન જે ઇન્દ્રની સભા જોઈ, રંભા મેનકા ધા ધઈ. વાહ માચલ સાહેબ વાહ. એટલા હું તેલી આવતા હતા. સાહેબ ક્યાં મારો દીકરો મને ત્યાં જાજીને શું કર્યું? મેં ત્યાં ચેલું ને ઇન્દ્ર માલા જોઈ ગયા. એને કીધું એ તાબલિયા અહીંયા અહીંયા આવ. શું જો? તાય નહીં, તમારી થભા જોઉં તું. વાહ વાહ ઇન્દ્ર મહારાજ. હું કામ આવ્યો? પૂછવા આવ્યો. હું પૂછવા? મારા સાહેબ આવે અહીંયા. હું કીધું સાહેબ? ઇન્દ્રએ કીધું ખોતો છે, અહીંયા આવતો એ જાતો હોય છે પાછો દો.